મારું નામ હબીબ બાપુ જિલ્લાની બાપુ સૈયદ કાદરી. હવે અમે લોકો ભેગા થયા જઈ. બધાની માંગ એ છે કે સરકાર પાસે આપણે માંગ એવી કરી છીએ કે બધાને પણ પાડવાનો ડેમોલેશન છે તો જેટલું જરૂરિયાત છે એટલું પાડે તો એની સામે મકાનની વ્યવસ્થા પહેલાં કરી દઈએ. બરાબર. તો અત્યારે પ્રજા જશે ક્યાં? ગરીબોની બધાની માંગ એ છે કે તમે એને મકાન પહેલાં આપો. બરાબર છે. વાત નદીની, નદીમાં રિવરફ્રન્ટ બનાવવાનું છે. ના તમે બનાવો, બેશક કોઈ ના નથી, પણ નદીની જેટલી જગ્યા છે એટલી જગ્યા ઉપર તમે રિવરફ્રન્ટ બનાવો, કહેવાનો એ થાય છે. અને બધાને અધિકાર છે, બધા નાગરિકોને અધિકાર છે અને બધાય પણ મત આપે છે. ના ભાજપથી કોઈ વિરુદ્ધ છે, ના કોંગ્રેસથી વિરુદ્ધ છે કે ના આમ આદમીથી વિરુદ્ધ છે. પ્રજા બધી એકતા જ છે, હિન્દુ મુસ્લિમની એકતા છે. અત્યારે રેલીની અંદરમાં જંગલસર વિસ્તારની અંદરમાં 50% હિન્દુ છે, 50% મુસ્લિમ છે. બરાબર. આયર લોકો પણ 50% છે. એ અમારી સાથે છે, અમે એની સાથે જઈ. તો એકતાથી મળીને બધાએ આ તંત્રમાં કહી રહ્યા છે કે ભાઈ મહેરબાની કરીને તમે આ ના કરો. અને અમારી તો માંગ એવી છે કે ભાઈ અમે તો સરકારને કહી છીએ કે ભાઈ જંત્રી ભરી મુજબ કરી ખાતે નામ દસ્તાવેજ વાળા અમને કરી દો. અમે તો પૈસા ભરવા તૈયાર છે કે ભાઈ તમે અમને દસ્તાવેજ કરી દો, દસ્તાવેજ કરી દો જંગલસર વિસ્તારમાં. બરાબર. કાયદેસર કરી દો, જંત્રી મુજબ માપણી કરી, નોંધ કરી ને તમે અમને મકાન અપાવી દો. બરાબર. અમે જંત્રી ભરવા તૈયાર છે, માપણી કરી દો, ખાતેદાર કરી દો. બરાબર. પરિસ્થિતિનો તો બે ઘર થશે. એક તો પેલા તો બેરોજગાર છે. બરાબર. સાંજે સવારથી સાંજ લગીનમાં જાય છે મજૂર, જંગલસરના વિસ્તારના મજૂરો તો 500 રૂપિયા મજૂરી માંડ પાડી શકે છે. તો કહેવાનો મતલબ એ જાય તો 500માં એનું ઘર ચલાવે છે. તો એ પડી જશે, એના મકાન પડી જશે. નાની એક ઓયડી છે 25x25માં ઓયડી છે, એ પડી જાય તો એ માણસ ક્યાં જાય? અમે સરકારને એવી અપીલ કરી છે કે ભાઈ તમે ઘર સામે ઘર આપો. અમે બીજી કોઈ એવી માંગ નથી કરતા કે ઘર સામે ઘર આપો. સરકારને અમે એવી અપીલ